ખિલવતની કેટલીક ચોપાઈઓ ઉપર આપણે આજે સહૂર કરીશું અને પૂજ્ય જયંતિભાઈએ ખરા અર્થમાં કહ્યું કે વાણી ચર્ચા કરીશું. યુઝ્યુઅલી આપણી ટેવ એવી પડી ગઈ છે કે હવે જયંતિભાઈની ચર્ચા થશે, મનુભાઈની ચર્ચા છે, ફલાણાભાઈની ચર્ચા છે, અને નીચે ઉતરીને ફલાણાભાઈ પૂછે કે મારી ચર્ચા કેવી લાગી. આ એક આપણો સામાન્ય રિવાજ થઈ ગયો છે. પણ મને લાગે છે કે આપણે ચર્ચા કોણે કરીએ છીએ? શ્રીમુખ વાણીની ચર્ચા કરીએ છીએ, રાઈટ? તો સાચા અર્થમાં એમણે આજે ઉદ્બોધન કર્યું કે વાણી ચર્ચા થશે. વેરી નાઇસ. અને આપણે બધાએ એને યાદ રાખીએ કે કોઈ કરે, પૂછે કે મારી ચર્ચા કેવી લાગે, તો કેવું ભાઈ તમારી ચર્ચા તો અમને ક્યાં દેખાય જ નહીં. તમારા ગામવાળા કરતા હશે તમારી ચર્ચા, કે ઘરવાળા કરતા હશે. ये तहकीक हक्के कर दिया, हक्के लई कदम, बुलाई अपना इलम दे, करविद विद रोशन हुकम. ખિલવતમાં મેં ખુદીના પ્રકરણની અંદર રાખે છે કે એ તહકીક એટલે નિશ્ચય, નિશ્ચિત, ચોક્કસ કોણે કરી આપ્યું? આપણને વિશ્વાસ કોણે અપાયો અને કોના વચનો ઉપર વિશ્વાસ આવ્યો? રાજી મહારાજના વચનો ઉપર, શ્રીમુખ વાણી ઉપર. એટલે એમણે જ બેશક ઇલ્મ આપ્યો. બેશક એટલે ઇલ્મ બેશક નથી, એ આપણને બેશક કરી દે. કારણ કે આપણે આમ તેમ આડાવડા જતા હોય તો ઇલમ બેશક નથી, પણ જે લક્ષણ આપણી અંદર પેદા થાય, ગુણ પેદા થાય, બેશકી, એ આ ઇલમ વડે થાય. બાકી ઇલમમાં શંકા કુશંકા થાય એટલે ઇલમને બેશક ઇલમ કહેવાય. બેશક ઇલમ લાયે ખસમ, મતલબ તમને વાયદો કર્યો તો એ પ્રમાણે લાયા. એ વચનમાં કોઈ શંકા નથી કે એમને કહ્યું હતું એ પ્રમાણે વચનો ઉતર્યા. શરૂઆત થઈ ત્યારથી જાગ્રત બુદ્ધિનો જ પ્રવેશ થયો. એતે દિન ત્રિલોક મેં હુતી બુદ્ધ સુપન, સો બુદ્ધજી બુદ્ધ જાગ્રત લે પ્રગટે પૂરી. શરૂઆત ક્યાંથી થઈ? નવતનપુરીથી શરૂઆત થઈ. અને પહેલી જાગણી પણ તમે જુઓ, પહેલી જાગણી આજે ઇલમ લાવવાની વાત કરે છે. બુલાઈ અપના ઇલમ દે. પહેલા ચરણોમાં કોને લીધા? ગામજીભાઈને. પહેલા સુંદર સાથ થવાનું સૌભાગ્ય કોને મળ્યું? ગામજીભાઈને. અને ત્યાં વિતકની ચોપાઈ આપણને સાક્ષી શું આપે છે? જબ સુનાઈ પારખી ભાન, तब धनी की वही पहचान, जान के धाम का धनी सेवा કરી અતિ ઘણી. આટલા જ ડાયલોગની અંદર, આટલા જ વાર્તાલાપની અંદર જ્યારે પનિહારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ કે આ બે ફ્રેન્ડ શું વાતો કરે છે. અને બંને ઘનિષ્ઠ મિત્રો હતા, ભાગવત સાથે સાંભળતા હતા. કહે છે કે દેવચંદ્ર અત્યારે જે વાત કરી રહ્યા છે એ વાત આપણને ત્યાં કાનજી પાસે કોઈ દાડો સાંભળવા મળી નથી. આ તો કંઈ અલૌકિક વાત કરી રહ્યા છે. અને તરત જ જબ સુનાઈ નિરાકાર કે પાર, તીન પાર કે ભી પાર. અને પહેલું ગામજીભાઈએ શું કર્યું? સેવાનો સંકલ્પ લીધો. अपने घरों बुलाए के लिए કહ્યું હવે તમારે ક્યાંય જવાનું નથી. જેમ ધણીને પૂછ્યું દેવચંદ્રજીએ, શ્યામાજી સુંદરભાઈએ કે ધણી अब कहाँ जाओगे? ત્યારે શું ફરમાયું ધણીએ?
अंदर तुम्हारे आकार के आए के बैठे. એટલે એમને આપણે શું કહ્યું? ધની શ્રી દેવચંદ્રજી. અને એ ધનીની ઓળખાણ સૌથી પહેલા કોણે કરી? ગાંધીજી. શેનાથી કરી? વાણીથી થઈ, પારકી બાંધથી થઈ. તો આપણને ધણીની ઓળખાણ કેવી રીતે થશે? કોઈ બીજાના હાથમાં આ છે? કોઈ દબ્બો મારી આપશે કે કોઈ કંઠી બાંધી આપશે કે કોઈ કહેશે કે આમ છે ને કોઈ કહેશે તેમ છે. એનાથી થશે કે આ વાણીથી થશે? બુલાએ અપના ઇલમ દે. જેમ ગાંધીભાઈને પહેલો ઇલમ રાજી મહારાજે દેવચંદ્રજી દ્વારા આપ્યો, એમ આપણને પણ રાજી મહારાજે પૂજ્ય સદગુરુ સરકારશ્રીને અહીંયા મોકલ્યા અને આપણને બુલાઈ ઇલમ આપીને ચરણોમાં લીધા. કારણ કે સાથ હૈ તો આયે સહી, પિછલે કારણ એ બાને કહી. અને વાણીમાં શું કહ્યું? ઓળખાણ કોની કરો કે છે? સાથ મળીને સાંભળો, જાગી કરો વિચાર. જેને અજવાળું આ કર્યું, જેને અજવાળું આ કર્યું, પરખો. પુરુષ એ આપણ હજુ નથી ઓળખ્યા, આપણ હજુ નથી ઓળખ્યા. જો વિચારી મન વિવિધ પેરે સમજાવ્યા અને દૈનિદ ખજાનો સુખ કો નિધાન. જય જય સુખ કો નિધાન. નિધાન એટલે ટ્રેઝર, infinite treasure of happiness, joy, love, bliss, knowledge, wisdom, harmony. અને એકદિલી પ્રેમ, સત્ય, એનો જે સાગર છે એ રાજ્યનું દિલ છે. એક ખજાનો એ નિધ તારતમની અંદર 18,758 ચોપાઈની અંદર ઉતારવામાં એને આપણે કહીએ છીએ તારતમ. તારતમનો એક મિનિંગ એ પણ થાય છે કે તારતમ આમ તો કહે છે કે અંધારામાંથી તારવું એને કહે છે, પણ એક અર્થ કોઈ બુદ્ધિપ્રકાશ વાજપેયીએ કરેલો કે વિઘટન થવું. વિજ્ઞાન સ્વરૂપ પરમાત્મામાંથી જે નીકળે ફ્લો અને જ્ઞાનની અંદર શબ્દોમાં જે અંકિત થાય એને કહેવાય તારતમ. શાસ્ત્રીય ભાષામાં સમજવું હોય તો વિજ્ઞાન સ્વરૂપ કોણ છે? સચ્ચિદાનંદ અક્ષરાતીત. અને એમાંથી વી એટલે વિઘટન થાય તો શેનો જન્મ થાય? જ્ઞાનનો જન્મ થાય. અને જે જ્ઞાન અહીંયા શબ્દોમાં શબ્દાતીત પરમાત્મા લઈને પ્રગટ થયા એ એમણે પોતે એમના હુકમ દ્વારા અહીંયા શબ્દોમાં પ્રગટ કર્યું. જેમ કે પહેલો શબ્દ આપ્યો બ્રહ્માંડમાં ઓમ, અને ઓમમાંથી બધી ભાષાઓનો જન્મ થયો. જે ઇંગ્લિશ હોય કે બીજી લિટરેચર કોઈ પણ હોય, પણ એનો જે સ્વર છે અને વ્યંજન છે એ ક્યાંથી પેદા થયા? ઓમમાંથી પેદા થયા. કેમ કર્યું એમણે? એમને હુકમ કર્યો કે મારે શબ્દાતીતની જે મારી શોભા છે એને શબ્દોમાં ઉતારવાની છે. એટલે એમના હુકમ દ્વારા ઓમ આવ્યો અને ઓમ દ્વારા બધી ભાષાઓ આવી અને ભાષાઓમાં જુદી જુદી ભાષાઓમાં પરમાત્માના ગુણગાન શરૂ થઈ ગયું. અને એટલે જ કે છે જુદે જુદે નામે ગાવી જુદે જુદે ભેખ અનેક, जिनको ये झगड़ो आप में ધની સગોકા એક કેમ છે કે જે ઓમ જે છે એના હુકમથી થયું છે. અને આ દુનિયાની અંદર જેટલા પણ ઇન્ટેલિજન્સ
પેદા થયા છે એ બધા એમના હુકમ દ્વારા અહીંયા થયા છે. પણ એમાં ખાસ ચીજ એ થઈ કે આ બ્રહ્માંડની અંદર જેમ ગાંધીભાઈ ઉતરીને આવ્યા, સદગુરુ આવ્યા, એમ બ્રહ્મલીલા આ દરમિયાન, ખેલ દરમિયાન, જેને આપણે જાગણી લીલા કહીએ છીએ, એ જાગણી લીલા થવાની હતી. માટે કે છે ના કહેવાય માયામાં આ વાણી, પણ કોના માટે કહેવાય? અને સાત કોણ છે? બાજુમાં બેઠેલા સાત છે. ના કહેવાય માયામાં આ વાણી, પણ સાત માટે કહેવાણી, સાથ આવશે રુદિયે આણી, તે મેં નિશ્ચય. કેટલો વિશ્વાસ આપણા પર કરે છે જુઓ તમે. પહેલા ચરણમાં શું કહે છે? ના કહેવાય માયામાં વાણી, પણ છતાં સાથ માટે કેવડાય. કેમ કેવડાય? કે મને સાથ ઉપર એટલો બધો વિશ્વાસ છે કે મારો આ એક પ્રેમ ભર્યો પત્ર એમને મળશે તો એમના હૃદય સોસરવા મારા વચનો નીકળી જશે. ઓ આ તો મારો પ્રાણનાથ, ઓ આ તો મારો ધણી. જબ સુનાઈ પારખી બાત તબ ધની કી ભઈ પહેચાન. 18,758 ચોપાઈ તો ઉતરી નહોતી એ વખતે. હજી તો ધણી તાજા મળ્યા હતા. અને છતાંય એમ તારતમની અંદર આગળ જતા શું કહે છે કે આ વચનો જે છે ને એના પર મારે વિચાર તો કરવો પડશે. અને એની અંદર મારી હજી ઉત્કંઠા છે. અંગ ઉત્કંઠા ઉપજી મેરે કરના એ વિચાર, એ સત્યવાણી મત કે લેવું જો ઇनको સાર, इन सार में कई सत्सुख सो में निर्णय करूं निर्धार. આટલી આ વાણી ઉતારવા માટેની આ એક મહત્વનો દસ્તાવેજી એવિડન્સ છે કે એમણે આગળ જતા જેમ લીલા આગળ વધશે, સનરાઈઝ થાય ધીમે ધીમે મધ્ય અને પહોંચે, એમ 35 years સુધી આ વાણીની વર્ષા આ બ્રહ્માંડ ઉપર થતી રહી. અને એ આપણા સૌ સુંદર સાથ માટે સંદેશ આપ્યો તારતમની ચોપાઈઓમાં કે આપણે અંગ ઉત્કંઠા જાળવી રાખવાની અને વાણીના વચનો ઉપર વિચાર કરીને આગળ ચાલવાનું. કારણ કે ગામજીભાઈનું તો કામ ત્યાં પૂરું થઈ ગયું, પણ આપણે પણ જોવું તો પડશે કે હવે મારી યાત્રા કઈ જગ્યાએ ઊભી છે, કયા મુકામ પર ઊભી છે, અને મારે એને આગળ કેવી રીતે લઈ જવાની છે. મને માત્ર તારતમ મળી ગયો એટલે મારું કામ પતી ગયું એવું તો નથી. આપણે બધાને હવે તો સુંદર સાથ વાણી મંથન કરતા થયા છે એટલે બધાને ખબર છે. હક્કે ગીરો બોલાઈ મોમિન, જે ખાસ અને ખાસલ ખાસ, the chosen people. અને હક્કે કરાઈ સહબત, હક્કે કરાઈ. આ કોમ્યુનમાં આપણને કોણે મૂક્યા? એકબીજાની કંપની કોણે કરાઈ? અને સુંદર સાથ સમજીને આપણે મળીએ, ગમે ત્યાં મળીએ, કોઈ અજાણ્યા ટ્રેનની અંદર પણ મળ્યા હોય અને એમ કહે કે આ આપણા સુંદર સાથ છે, આપણા સુંદર સાથ છે એવું કહે, ત્યારે આપણા ભાવો કેવા થઈ જાય છે? અનુભવ થયો છે ને આપણને? નથી થયો? તો આવી સુંદર સોહબત અને આવું સુંદર ટાઇટલ, શું કહે છે? સુંદર. શું ટાઇટલ આપી? સુંદર. કેવા કમ્પેનિયન? સુંદરભાઈના અંગો સુંદર એવા પણ ખરા, અને બધી જે સાગરોની શોભાથી જેનું હૃદય અલંકૃત છે, સચ્ચિદાનંદ સ્વરૂપ છે, એ પણ સુંદર. નૂર પાર વચન વિદ વિદ કે. આ વચનો ક્યાંથી આયા? નૂર પાર. હક્કે દઈ નસીહત, અને શિખામણ પણ કોને આપી? રાજ્ય આપી. મેં નાહી ન જાણું કછુએ, મેં નાહી જરા રંચક,
મને તો આ બધી કશી ખબર ગતાગમ નહોતી. હક્કે શું કર્યું? અહીંયા બીજી કારીગરી ઉમેરી કે છે એકલા ઇલમથી નહીં ચાલે, મારે બીજું કંઈક પણ સાથે આપવું પડશે. એકલા હુકમથી પણ નહીં ચાલે, મારે બીજું કંઈ સાથે આપવું પડશે, ત્યારે આ આગળ કામ ચાલશે. શું કહે છે? હક્કે ઇલમ જોશ દે કે, સાથે શું આપ્યું? જોશ ઉતાર્યો. અને જોશ ઉતાર્યો એની સાથે અસરાફીલ અને જબરાઈલ બંને કહીએ છીએ આપણે, અને ચોપાઈ પણ આપણે બોલીએ છીએ. અસરાફીલ જબરાઈલ એ ભેજ દિए अमर निगहबानी कीजिए मेरे खासे बंदो. એમને જાગડીના માર્ગ ઉપર કંઈ અડચણ આવે તો અસરાફીલ જાગ્રત બુદ્ધિ અને જોશ ઇલમ દ્વારા એમનું ગાઈડન્સ કરશે. અને આ આપણા સૌનું થઈ રહ્યું છે. કંઈ પણ મુશ્કેલી આવે અને વાણીની એક ચોપાઈ જો યાદ આવી જાય તો આપણને તરત જ રણમાં વીરડી દેખાય. રણમાં ગયા હોય ને બહુ તરસ લાગી હોય ને એક વીરડી આવે, નાની વીરડી કહેવાય ને, લીલુંછમ રણ હોય થોડોક ઓએસિસ, તો કેવું લાગે? તરસ્યાને કૂવો મળે તો કેવું લાગે? એવી એક ચોપાઈ યાદ આવી જાય, એ સુખ શબ્દ અતીત કે ક્यों कर आवे जुबा बाले से बुढ़ापे लग मेरे सिर पर खड़े नजर से ना अव्वल से आज दिन क्यों कर कहूँ मेहर महबूब की जो करत ऊपर. આ કોની મહેર છે? મહેર કોણ કરી શકે? માત્ર ને માત્ર મહેબૂબ, જે આપણને ખૂબ ચાહે છે. મને તો ડાઉટ મારા માટે તો છે જ કે હું રાંચીને કેટલો ચાહું છું, નથી ચાહતો. શંકા થાય છે, કુશંકા થાય છે, ઈગો સેલ્ફ આવી જાય છે, કન્ફ્યુઝન આવે છે, ભ્રાંતડી આવે છે, વિઘ્નો આવે છે, બધું આવે છે. પણ એક વિશ્વાસ ઊંડે ઊંડે અંતરમાં એવો છે કે હું આગો પાછો થઈશ, પણ આ મારો વાલો જે છે ને એ મને ચસકવા, એવો અંદર એક ઊંડો વિશ્વાસ જ્યારે આપણો કાયમ બની જાય ત્યારે એને કાયમી કહેવાય. આખી ના છૂટે સોહાગની પડે કઈ કોટ વિઘન प्यारे पीयू के कारणे जीव को ना करे जतन. અહીંયા આપણો જીવ તો માંગતા નથી, એ તો રાખવા માંગે છે. रखे वजूद को हुक्म जेते दिन रख्या चाहे रूह को खेल दिखलावने कई विध जुगत बनाए. હવે આગળ જુઓ, આ બધી શોભા કોને જાય છે એ ચોપાઈ સ્પષ્ટ કરે છે. હક્કે કિયા હક કરત હૈ, हक्के किया हक करत है और हक्के करेंगे. શું ત્રણે ત્રણ કાળ થઈ ગયા? ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય થઈ ગયું. હવે આ ત્રણ કાળ, પેલું છે ને, કરની કરમ કછું ના રહ્યા ધની બડે કૃપાલ સો બુદ્ધજીએ માર્યા જો ત્રિલોકી કા. આ ત્રિલોકીનો કાળ કયો છે? ભૂતકાળ છે, ભવિષ્યકાળ અને વર્તમાન કાળ છે. અને આ ત્રિલોકીનો અત્યારે ટાઈમ 67 નીચે ઉતરી રહ્યો છે. કોણ કરી રહ્યું છે? બુદ્ધજી. જાગ્રત બુદ્ધિ, ધનીજીની ઇલમ દ્વારા મળેલી જાગ્રત બુદ્ધિ. કરત કરાવત તુમ, એની ચોપાઈ બધા બોલો સાથે. આ આવીને આવી જ ચોપાઈ છે. कहत कहलावत तुम करत करावत तुम हुआ होसी तुमसे ए फल खुदाई हुआ होसी
આ બેની વચ્ચે વર્તમાન આવી ગયો કે ના આવી ગયો? હુઆ ખુશી, એની સમજ અહીંયા આપતા કહે છે હક के किया हक करत है और हक के करेंगे, ये रूह को तहकीक भाई, रूह को तहकीक भाई, और नजरो भी देखे અને પ્રેક્ટિકલી જીવનમાં પણ તમને એનો અનુભવ થશે. એ તુમ ही ઉપજાવત, तुम ही दिखलावत, तुम ही खेल खेलावत, तुम ही समय बदलत. મારો ટાઈમ કોની હાથમાં છે? એટલે મારો ટાઈમ કોણ બદલે? મારી ચાવી ભરવાની તો ચાવી કોણ ભરે રમકડામાં? આમ 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 કરવા મળે. ચાવી ભરાય ને. નાની ડોલ મળતી હતી, ખબર છે? આપણે નાના હતા ત્યારે એ ડોલમાં આમ ચાવીવાળું રમકડું આવે અને આમ 3-4 વાર કરો પછી ચાવી છોડી દો એટલે ઘંટી વાગે. ભાઈ આમ આમ જે ડાન્સ કરવાનો એ ડોલ જે છે સ્ટાર્ટ ડાન્સિંગ, રાઈટ? અને વી ગેટ પ્લીઝ, ઓ ડાન્સ કરવા માંડી, પણ ચાવી કોણે ભરી? આ ચાવી ભરશે કોણ? આગળ अब इन बीच में खतरा, अब इन बीच में खतरा, हक ना आवन दे. આપણે રોડ ઉપર જતા હોય ને સાઇન બોર્ડ આવે છે ને, આગે ખતરા હૈ, આગે ખતરનાક મોડ હૈ, आगे संकीर्ण पुलिया है, हिंदीમાં આવે છે કે નહીં? ખતરા. બી અવેર, ઇટ્સ અ ડેન્જર અહેડ ઓફ યોર ટાઈમ. સો એ ડેન્જરની અવેરનેસમાં કોણ લાવે? આપણને પહેલા કાનમાં આવીને કઈ કોણ જાય કે ભાઈ આ કરવા જેવું इन अब इन बीच में खतरा. રૂહોનું રખોપું કોણ કરે છે? તો ખતરા આવે, ભય આવે, આપણને ભય લાગે, લાગે ને? ભય લાગે. દેવચંદ્રજી જ્યારે નીકળ્યા હશે ત્યારે કેટલો ભય લાગ્યો હશે રણમાં. હા, ચોપાઈ ઉતરી, બાંધ કમર, कर हिम्मत बांध कमर, ले हुक्म सब साथ, पीयू उपास होए पहचान के, छोड़ और सब वाको आग बाग खाग ना डरावे, गुण अंग इंद्री से होत रहित, डर सकल सामे उनसे डरपत, यो विद पाइए प्रेम प्रति. જ્યારે રાજીના પ્રેમની પ્રતીતિ થાય ત્યારે સગળા ભયનું નિર્મૂલન. બાળક રોતું હોય, માં તેડે તો કમ્ફર્ટ આવી જાય એટલે તરત જ છાનું થઈ જાય. કેમ કે એને ભય જતો રહ્યો. अब इन बीच में खतरा, हक न आवन दे, जिन दिल अर्श खावंद. અને આપણા દિલોની અંદર તો કોણ બેઠેલું છે? जिन दिल अर्श खावंद, तित क्यों कर कोई मुसे, तित क्यों कर कोई मुसे. નિરાશા, ડિપ્રેશન, એન્ઝાયટી એને કેવી રીતે આવે? પણ આવે છે, આવે છે. એન્ઝાયટી આવે છે, ડિપ્રેશન આવે છે, આવે છે. બાયોલોજિકલ બોડીની અંદર આ બધું થાય છે, પણ સાથે સાથે અંદર એક ઊંડો જે વિશ્વાસ છે કે जिन दिल अर्श खावंद, तिन कोई कर क्यों मूसे. એને રાજી મહારાજ એવી રક્ષણ આપે છે કે એને કોઈ નિરાશ કરી શકતું. બે ચોપાઈ આગળ છે. દૂધ, કારણ કે બીજા તો કોઈ છે નહીં હક સિવાય આપણા, દૂજા તો કોઈ હૈ નહીં. જે મૂસવાવાળું જે છે, નિરાશ કરવાવાળું જે છે એ એક જ છે.
એ જો માયા મન દજ્જાલ, એ જો માયા મન દજ્જાલ, ત્રણને એક જ ટકલેલું છે, એકબીજાના સગાવાલા છે. માયા મન દજ્જાલ બધા એકબીજાના હગાવાલા છે. ત્રણે ત્રણ હાથે આવી જાય, એક એક કરીને આવે, જે કરીને આવે પણ આવે ત્યારે બધું ફૂલ્લી કવર થઈ જાય, લોડેડ, ટોટલી માઇન્ડ લોડેડ. ઇલમ દેખે એ ના કછું, જ્યારે ઇલમ પર નજર જાય, રાત્રે 3 વાગે પણ ઉઠી જવાય અને બધી ચિંતાઓ ને વ્યાધિઓ આવે ત્યારે ખાલી એકવાર આવોજીવાલા બોલીએ કે એકલડી પરદેશમાં મને મૂકીને ક્યો ચાલ્યા. કલકલીને કહું છું તમને, તમે આવજો. આની અત્યારે જરૂર સખત છે. તમે આવજો, આની ક્ષણે મારા મનના મનોરથ પૂરણ કરજો. શ્રી ઇન્દ્રાવતી લાગ્યા અને હું તો નાની માળા લાવ્યો હતો, સમરણી એ ફેરવ્યા કરતો હતો, રાશામારી 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 રાશામારી. દાદાને એમાં એક લાવ્યા મણકા. એને રિચ્યુઅલ કહેવાય પણ રિચ્યુઅલ કામના છે, નક્કામાં નથી. હા, તમને કહી દઉં, બહુ એવા બધા વિચારો નહીં કરવાના, કારણ કે એ લઈને નામ તો કોનું લેવાનું તમારે, બીજું શું કરવાનું છે? પાડોશીનું નામ લઈએ તો આવે? બરાબર છે. એટલે એ વાત છે. એ આગળ ઇલમ દેખે એ ના કછું, ઈત જરા નહીં જવાલ. અહીંયા જરા પણ નુકસાન થવાનો સવાલ નથી. રાજ્યનું નામ લેવાનું છે, ચોપાઈ બોલવાની છે, જે ચોપાઈ યાદ આવે એ બોલીએ આપણે, અને આપણને ગમતી ચોપાઈ બોલી નાખીએ. દહીં પ્રદક્ષિણાથી ગણી, કરું દંડવત પ્રણામ, સૌ સાથના મનોરથ પૂરજો, મારા ધણી શ્રી મનના મનોરથ પૂરણ કીધા, મારા અનેક વાર વાળને જાય શ્રી ઇન્દ્રાવતી. અને એનાથી ઉપરની પાવરફુલ, જ્યારે ધણી દંડવત કરે ત્યારે બલવેરી ના ભલી ગયા કામ મન ચિતવા રસ. અત્યારે બ્લેન્કેટ લઈ લો, ઓઢીને સૂઈ જાઓ, ભલી ગયા કામ સવારે ચડશે, જેને કહ્યું છે કરશે. અત્યારે હોઈ જાઓ, સવારે હવ રસ્તા હવ હારાવવાનો, શું કે હવ હારાવવાનો થશે, હવ હારાવવાના થશે. અત્યારે કામ શું કરવાનું? એક જ, અત્યારે બ્લેન્કેટ ઓઢી લો અને હોઈ જાઓ. જબ હક્કે ઇલમ એ દિયા તહકીક રૂહ કો તુમ, તમને આપ્યો આ ઇલમ. જબ હક્કે ઇલમ એ દિયા તહકીક રૂહ કો તુમ, કર્મ મનસા વાચા કર્મના કોઈના બિના કસમ હુકમ. મનસા વાચા કર્મના, એમાં બધી જગ્યાએ ધણીના હુકમને જો. કોઈ પણ ડિપ્રેસિવ થોટ પણ આવ્યો છે અને ડિપ્રેશનમાં પણ જઈ રહ્યા છીએ, તો એ પણ વિચારવું કે કદાચ રાજ્યથી થોડી દૂરી થઈ ગઈ હશે તો એના માને શું કરે છે, મને એમની નજીક ખેંચવાનો આ તો પ્રયાસ કરી રહ્યા છે. એટલે આ મારા લાભની વાત છે, મારા નુકસાનની વાત નથી. એટલે સેલ્ફ ગિલ્ટ, સેલ્ફ આત્મશ્લેષા અને આત્મ સ્વપીડન. આત્મશ્લેષા એટલે પોતાના ઈગો સેલ્ફમાં, અને સ્વપીડન કે વાય મી, આ મારી સાથે આવું કેમ થઈ રહ્યું છે, મારી સાથે આવું કેમ થઈ રહ્યું છે, હું જ ટાર્ગેટ કેમ છું, મને જ દુઃખ કેમ આવી રહ્યું છે. આ બધામાંથી આપણે ધડાક લઈને બહાર આવી જઈશું કે આ તો આપ્યું છે પણ કંઈ કારણ હશે એટલે આપ્યું છે, અને એમને નજીક લઈ જવાનો પ્રયાસ છે. અને મારા ધણીનો જો હાથ મળતો હોય તો આ સોદો સાવ સસ્તો છે, એવો આત્મવિશ્વાસ એ ઘડીની અંદર કેળવાશે.
એ પળની અંદર ખેડવાશે. કારણ કે રાજ્ય આવતીકાલમાં નથી, રાજ્ય ગઈકાલમાં નથી, રાજ્ય અત્યારે અને હાલમાં, જેને આપણે કોલ ફેલ હાલ કહીએ છીએ, રાજ્ય હાલમાં છે. આવતીકાલે પછી બહુ ફાયદો થઈ જશે. Doesn't serve your purpose. Yesterday I did it. Doesn't serve your purpose. What you're doing today. And in this moment, so have that moment in your hand, the power of now. That is important. એટલે તો કહે છે કે યાદ કરો સોઈ સાઈદ એ ઘડીમાં સ્થિત થાઓ, યાદ કરો સોઈ સાઈદ જો હસને માંગ્યા ખેલ, सो खेल खुशहाली लेके उठो. लास्ट चौपाई. ज्यों ज्यों ये विचारिए त्यों त्यों तहकीक होता जाए. જેમ જેમ આ વિચારીએ ત્યો ત્યો એ તહકીક, આત્મવિશ્વાસ વધે, આત્મબળ વધે અને ચોકસાઈ આવે અને ચોક્કસ થઈએ. જ્યોं જ્यों એ વિચારીએ, આના પર જેમ જેમ વિચાર કરીએ તેમ એ તહકીક હોતા જાય. ઈદ જરા નૂર જમાલ બિના, અક્ષરાતીત સચિદાનંદ સ્વરૂપ વગર સિવાય એમ કે રૂહ में कछु ना समाए, रूह में कछु और ना समाए. बस चर्चा અહીંયા પૂરી થઈ. વાત એટલી છે કે અનુષંગિક વાત કરી લો કે શ્રીજી સાહેબજી પ્રાણનાથજીની यात्रा 35 साल तक ऋषभ नवतनपुरी जामनगर से शुरू हुई और पन्ना जी के अंदर पूर्ण लीला विकसित हुई. 35 years of the journey. And that's why fit spiritual voyage. He go to Arab and all that with the Sadguru's ordinance, that's a different thing. But और इसी दरमियान ये वाणी आविष्कृत हुई और फिर पन्ना जी में 11 साल तक जब आप स्थित रहे तो वहाँ पर भी वाणी नाजिल हुई, वाणी अवतरित हुई और 1-on-1 लिखी गई. जैसे उतरी वैसे लिखी गई. So it's a most concurrent knowledge without any adulteration. And केशवदास जी has binding ये आध्यात्मिक संपदा को उन्होंने जिल्द में उनके ही आदेश से, प्राणनाथ जी के आदेश से कंपाइल किया और एक कार्य करके सिंहासन पर पधराया. लेकिन सबसे बड़ी बात ये हुई कि दिल में विचार एक बार ऐसा आया कि अभी महेश भाई ने मुझे पन्ना जी में घुम्मट साहब का पेंटिंग हो रहा है तो उसके कुछ मुझे कलर स्केचेस भेजे कि ये कैसा लग रहा है, ये कैसा लग रहा है, कैसा लग रहा है. और उसी टाइम पे ही अभी वो कार्य शुरू भी हो चुका है. बहुत जल्द ही घुम्मट साहब में रंगाई का पोताई का काम हो जाएगा, राज्य कृपा से हो जाएगा. जो रिपेयरिंग है वो भी हो जाएगा. लेकिन उसके लिए खुद वो महेश भाई भी गए वहाँ पर. अभी ऑपरेशन अभी हुआ था, फिर भी इला और दोनों गए और खुद कर शुरू करवा करके आए. तो विचार ये आया कि ये पहली ही आध्यात्मिक संपदा ऐसी है कि जिसका आर्किटेक्चर नक्शा आपने खुद देखा कि कैसा बनेगा घुम्मट, घुम्मट साहब कैसा बनेगा और उसका निर्माण भी हुआ. और 35 साल की यात्रा इतनी उबड़ खाबड़ भागदौड़ वाली रही कि कोई जगह पे कामा पहाड़ी में छिप जाना पड़ा, कहीं पर भिक्षा मांग के भी जीवन का गुजारा करना पड़ा. कोई राजा ने कहा हमारा राज्य छोड़ दो, हम शरण नहीं दे सकते हैं. सोच सकते हो ये जीवन आप. फिर भी जब अपने आप को उन्होंने अपने आप में समेट लिया लीला समाप्त होने पर, तो घुम्मट साहब ने खुद वॉक थ्रू किया अपने
चरण कमल वहाँ खुद रख दिए, अपने चरण कमल वहाँ धरे। He walked through that building with the body. और आपने कहा कि ये दरवाजा जो है बंद कर लो। सोचिए, ह्यूमन डायमेंशन पर सोचिए कि एक 35 साल तक की यात्रा में इतने विघ्न आने के बाद में अंदर से कितनी परम शांति का समुद्र लहरा रहा होगा कि खुद अपने आप को आपने झूले पे आसीन कर लिया। आपको मैं एक प्रश्न पूछना चाहता हूँ, यदि आपको कोई एक कमरे के अंदर बंद कर दे और ये बोल दे कि कमरे के अंदर मैंने आपको बंद कर दिया है, मैं घंटे के बाद में आके आपको खोलता हूँ, 1 घंटे के बाद में मैं आपको आके बाहर निकालूंगा, आप क्या करेंगे? आप क्या करेंगे? बार बार घड़ी देखेंगे और जैसे जैसे टाइम क्लॉक डाउन होता जाएगा और 1 घंटे के बाद में यदि कोई आया नहीं तो क्या करोगे? दरवाजा जोर जोर से खटखटाओगे कि शायद वो भूल भी नहीं गया मुझे अंदर। खटखटाने से भी नहीं आया तो फिर क्या करोगे? चिल्लाना शुरू कर दोगे, अरे बचाओ बचाओ, कोई खोलो कोई खोलो। કેમ? एकल रूमની અંદર જ્યારે આપણને आपको जब अकेला छोड़ दिया जाता है तो क्या होता है? कभी सोचा कि ऐसी आध्यात्मिक धरोहर हमें विरासत में मिली है पन्ना जी में, कुम्मट साहब में, और वहाँ से जागने का लीला अभी भी चल रहा। कभी आया दिमाग में ख्याल? ठीक है, समय पूरा होता है, कल मुझे टाइम मिलेगा तो मैं एक और प्रयोग भी 5 मिनट में बताने वाला हूँ। जो पाती वाला प्रसंग है उसको मैंने नए सिरे से देखा है। जो पाती गिरती है ना, पातीओ पड़े છે ને, એ વાત આપણે કાલે 5-10 મિનિટમાં જ કરી લઈશું, 5 મિનિટમાં ટાઈમ મળશે તો ઠીક છે, નહીં તો પછી ક્યારે? હા ચાલો, અત્યારે ટાઈમ પૂરો થઈ ગયો અને